ઉનાળાની ગરમીમાં એસી હવે જરૂરિયાત બની ગયું છે. ભારતમાં કરોડો લોકોના ઘરે એસી આવી ગયા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એસીમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ પાટણમાં એસી બ્લાસ્ટ થતાં મહિલા પોલીસ કર્મીનો જીવ ગયો. મહિલા સૂતા હતા અને અચાનક જ આગની ચપેટમાં આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ત્યારે સવાલ એ છે કે આપણને ઠંડક આપતા એસીમાં બ્લાસ્ટની ઘટના કેવી રીતના બને છે? તો પહેલું છે ઓવરહીટિંગ. જ્યારે એસીના ફિલ્ટર, કોમ્પ્રેસર અથવા કોઇલમાં ધૂળ જામી જાય છે ત્યારે મશીનના કમ્પ્રેસર પર વધુ લોડ આવે છે. પરિણામે કમ્પ્રેસર ખૂબ ગરમ થઈ જાય છે અને કેટલાક સંજોગોમાં આગની ઘટના બને છે. બીજું છે ખરાબ વાયરિંગ. કેટલાક ઘરોમાં વાયરિંગ ખૂબ જૂના હોય છે, પરંતુ એસી નવા અને વધુ લોડના લગાડી દેવામાં આવે છે, જેના કારણે કેટલાક સંજોગોમાં શોર્ટ સર્કિટની ઘટના બને છે અને આ ઘટના આગમાં પણ પરિવર્તિત થઈ શકે છે. ત્રીજું છે એસીમાં લગાવેલા ડુપ્લિકેટ પાર્ટ્સ. આપણું એસી જ્યારે ખરાબ થઈ જાય અને એસીની વોરંટી પૂરી થઈ ગઈ હોય ત્યારે આપણે કંપનીના ટેકનિશિયનને બોલાવવાની બદલે લોકલ ટેકનિશિયનને બોલાવતા હોઈએ છીએ. આપણે વિચારીએ કે કંપનીનો ટેકનિશિયન આવશે તો ચાર્જ વધારે થશે. લોકલ ટેકનિશિયન આવે છે, એસી ચેક કરે છે અને ત્યારબાદ તે કહે છે કે એસીના કેટલાક પાર્ટ્સ એ ખરાબ થઈ ગયા છે અને જેને નાખવાનો ખર્ચ એ ખૂબ વધારે છે. જો તમે કંપનીના પાર્ટ્સ નાખશો તો ખૂબ મોંઘું પડી શકે છે. તેના બદલે તેઓ તમને લોકલ પાર્ટ્સ નાખવાનું કહે છે અને આપણે તેની વાતમાં આવી પણ જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે તો એસી ચલાવવાથી મતલબ છે, ઠંડક આવવી જોઈએ, આવું વિચારીને લોકલ પાર્ટ્સ એ નાખી દેતા હોઈએ છીએ. પરંતુ સાવધાન, આવી ઘટના એ ખતરનાક સાબિત થઈ શકે છે.